હમણાં એક અમારા બાજુમાં એક શેઠ રહે ને ઘરે કામવાળી નહોતી આવી, તો હવે શેઠના ઘરે કામવાળી નહોતી આવી ને તો શેઠાણી પોતું મારતા હતા. શેઠાણી જેવું પોતું મારતા હતા ને એમાં બરાબર શેઠ આવ્યા, બૂટ હોતા ઘરમાં ઘરી ગયા. હવે જેવા બૂટ હોતા શેઠ ઘરમાં આવ્યા ને એટલે શેઠાણીએ આમ રિવોલ્વર પડી હતી ટેબલ ઉપર લઈ અને ધડ 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 શેઠને ઉડાડી દીધા. 3 ધડાકા કર્યા, શેઠ ને મરી ગયા. અને લોહીનો રગેડો આમ છે ને તે ગલીમાં પૂગ્યો. તો આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા, પોલીસવાળાને બોલાવ્યા. પોલીસવાળા આવ્યા ને એટલે ત્યાં મોટા સાહેબનો ફોન આવ્યો પોલીસવાળા ઉપર કે શું થયું છે? એ કે સાહેબ કાંઈ થયું નથી, એક શેઠના ઘરે કામવાળી નહોતી આવી ને શેઠાણી પોતું મારતા હતા અને એમાં બરાબર શેઠ બૂટ હોતા આવ્યા ને એટલે કે શેઠાણીએ કે 3 ગોળી મારી દીધી. એને તો ઓલા પોલીસવાળા સાહેબ કે એને પકડી લ્યો, જોવો છો હું, જલ્દી પકડી લ્યો. ત્યારે પોલીસવાળા કે સાહેબ એને પકડી તો લઈ પણ પોતું હજી ભીનું છે, હુકાવા તો દો. એના વરને ઉડાડી દે તો અમને ઉડાડી દે કે આનું નક્કી થોડું છે એમ. હા, માણસો બહુ ગોટે ચડાવી દે છે અત્યારે. હમણાં એક શેઠ ઘરે આવ્યા ને એટલે 12 ગામ ગયા હતા. શેઠ કેટલાય દિવસથી ઘરે આવ્યા ને એટલે એની ઘરવાળી હિસાબ આપ્યો. એટલે આમ શેઠ હિસાબ વાંચતા હતા કે 5000 રૂપિયા ફલાણાને આપ્યા, 3000 રૂપિયા ફલાણાને આપ્યા. એમાં વચ્ચે વચ્ચે લખેલું 2000 રૂપિયા ભ જા, 3000 રૂપિયા ભ જા, 8000 રૂપિયા ભ જા. એનો ઘરવાળો કે ભજા ભજા શું છે? એની ઘરવાળી કે ભગવાન જાણે, ભગવાન જાણે કે બોલો. આમના હિસાબમાં ગોટા આમ જ થાય છો, આમ જ ગોટા કરી નાખે હિસાબ નહીં. હા, બેનોને બહુ બુદ્ધિ બહુ ભયંકર હોય, પહોંચાય નહીં હો. તમે બેનોને ન પહોંચી શકો, ગમે ત્યાંથી એનો એ રસ્તો કાઢી જ લે. હમણાં એક અમારા સુરતની અંદર એક તો આ હવે જીએસટી અત્યારે આવ્યું છે ને, આ જીએસટી નોટબંધીને એમાં અત્યારે માણા એટલો વેપારી અકળાઈ ગયેલો હોય, થાકી ગયેલો એક તો માણા બિચારો. અને એમાં બપોરે ખરા તડકાનો 2 વાગે ઘરે આવ્યો. ઘરે આવીને એની ઘરવાળીને કે ચાલ જમવાનું લાવ. તેની ઘરવાળી કે હજી જમવાનું બન્યું નથી, હું બ્યુટી પાર્લરમાં ગઈ હતી ને એટલે જમવાનું નથી બન્યું અને તમે લસણ ફોલી નાખો ને તો હું જમવાનું બનાવી નાખો. અને એના ઘરવાળાનો મગજ એલ્યો કે 2 વાગ્યા છે હજી તે જમવાનું નથી બનાવ્યું અને તું પાછી મને કે છો લસણ ફોલી નાખો એમ. હમણાં વકીલ પાસે જાઉં છું, છૂટાછેડાનો કાગળ લખાઈ આવું છું, સહી કરી દેજે તું ને હું છૂટા. આવું કહીને તાએ તામાં ગયો ને અડધી કલાક પછી પાછો આવ્યો. આવીને એની ઘરવાળીને કે લાય લસણ ક્યાં છે, ફોલી નાખું. એની ઘરવાળી કે કાં તમે તો વકીલ પાસે ગયા હતા ને કાગળ લેવા? એ કે ખોટી વાત જવા દે, બધી જૂની વાત કરી. ના ના તમે કહો ને વકીલ પાસે ગયા હતા કાગળ લેવા, શું થયું? એ કે હું વકીલના ઘરે ગયો તો અને વકીલના ઘરે ગયો ને તો વકીલ બેઠો બેઠો રીંગણા સુધારતો હતો. પછી મને વિચાર આવ્યો કે આ રીંગણા સુધારે છે, મારું હું સુધારે. તો કહેતા લાય લસણ ફોલી નાખું અને ખાઈ લઈ એમ. પેલા કીધું સાના મુના ખાઈ લ્યો. છૂટાછેડાની વાત આવી એટલે એક વાત કહી દો હકીકતની અંદર. બરાબર ગામડું ગામ, હજી અમુક ગામ એવા છે કે જ્યાં હજી પતિ પત્ની હારે નથી નીકળતા. પતિ આગળ હાલ્યો જતો હોય, પત્ની પાછળ હાલી જતો હોય, કારણ કે આ ગામડાની મર્યાદા છે. અને અમુક ગામની અંદર તો હજી બસે નથી આવતી, એસટી બસ હજી નથી આવતી અમુક ગામમાં. હમણાં મેં એક દાદાને કીધું, મેં દાદા જીએસટી આવ્યું, મને કે આવે જ નહીં. આપણા ગામમાં બસ નથી આવતી, એસટી નથી આવતી, તો આ જીએસટી ક્યાંથી આવે? મેં કીધું ના ના આવશે એ તો દાદા, ધીરા રહ્યો તમે, બધું આવશે. આવું ગામડું ગામ. બરાબર એક પતિ પત્નીનો છૂટાછેડાનો કેસ હાલે અને બાજુના શહેરની અંદર છૂટાછેડાનો કેસ હાલે અને પતિ પત્ની બરાબર એક જ બસ આવે એટલે પતિ આગળ બેઠો, પત્ની પાછળ ઘૂમતો તાણી લાજનો અને પાછળની સીટમાં બેઠી હતી. અને બરાબર કંડક્ટર ટિકિટ કાપતો બેન પાસે આવ્યો, બેને કીધું કે એક ટિકિટ આપો અમરેલી. એટલે કંડક્ટરે કીધું કે બેન તમારી ટિકિટ આગળ લઈ લીધી. એ કે કોણે લીધી? એ કે જો ઓલા પાઘડીવાળા ભાઈ રહ્યા ને એને લઈ લીધી. એટલે આમ લાજનો ઘૂમતો ઊંચો કરીને જોયું ને તો ઓહો આ તો મારો ઘરવાળો. એટલે બેન ત્યાંથી ઊભા થઈ એના ઘરવાળાને જઈને પગે લાગ્યા. જોજો આ ગામડાની માનવતા કેવી હોય, ગામડાનું ભોળ પણ કેવું હોય સાહેબ. એ એની પત્ની એના પતિને પગે લાગી અને એમ કીધું કે આપણે તો છૂટાછેડાનો કેસ હાલે છે અને તમારી ટિકિટ લઈ લીધી. અને ત્યારે ગામડાનો અભણ પતિ બોલ્યો હતો કે હજી છૂટાછેડાનો કેસ હાલે છે, હજી કોર્ટે આપણને છૂટા કર્યા નથી, તું મારી યારે 4 મંગળ વર્તીને આવી છો એટલે તારી ટિકિટ મારે જ લેવાની હોય. એક વખત કોર્ટ આપણને છૂટા કરી દે ને પછી વળતાની ટિકિટ તારી હું નહીં લઉં. અને એની ઘરવાળી એટલું સાંભળ્યું ને તો એની ઘરવાળીની આંખમાંથી સાવણ ને ભાદરો વહેતો થયો અને પગ પકડી લીધા અને કીધું સ્વામીનાથ આપણે હવે કેસ નથી લડવો, આપણે હવે છૂટાછેડા નથી લેવા, હાલો આપણે ઘરે વ્યા જઈએ, વળતાની ટિકિટે લઈ લ્યો. અને 2 માણા ઉતરી ગયા અને અમરેલીની બજારમાં પિક્ચર જોઈને ઘરે વ્યા ગયા. એટલે જેટલા સાંભળે એટલે બધાને મારી વિનંતી છે કે તમારે ક્યારેક આવું થાય તો ટિકિટ લઈ લેજો. એક ટિકિટ લઈ લો ને એટલે તમારે શું છે મેળ પડી જાય, ખોટા છૂટાછેડાના કેસમાં પડવું નહીં એમ. અમારામાં સુરતની અંદર એક દાદા બીમાર પડ્યા, મારી બાજુમાં દાદા બીમાર પડે એટલે પછી ખબર કાઢવા બધા આવે જ ને. ડોશીમાં ખાટલા પાયે બેઠા હતા એટલે એક દાદા એવા ખબર કાઢવા આવ્યા ને એટલે દાદાને ખાટલે બેઠા ને પૂછું કેમ છે? તો દાદાએ આમ કર્યું
સારું છે એમ. પછી ઓલા દાદાએ આગળ પૂછ્યું કે જમાઈ છે? તે દાદાએ આમ આંગળી કરી. 3 છે કે એકેય ડોકાણો નથી. 3 જમાઈ છે એકેય એવો નથી. હવે એ દાદા ગયા ને તો બાજુમાંથી એક બીજા મંચાબેન કરીને આવ્યા. એટલે ડોશીમાં કે જો ઓળખો છો બાજુવાળા મનસા આવ્યા, તમને કહું સાંભળો, આમ જો મનસા આવ્યા બાજુવાળા જો. દાદા આમને જો કહીને કે જેદી જોવા જેવું હતું તેદી જોવા ન દીધું ને હવે કે મનસા આવ્યા જવો. નથી જવી મારે મનસાને. આવું જો દાદા પણ હકીકતમાં બીમાર પડ્યા હતા ને દાદા, ભયંકર બીમાર પડ્યા તો. હમણાં એક દાદા છે ને આમ ડોલમાં માથું નાખીને બેઠા હતા, આમ ડોલમાં. તો ડોશીમાં પૂછ્યું શું કરો છો? એ કે હમણાં 4-5 દિવસથી મગજ નથી હાલતું, જરાક ચેક કરું છું, પંચર નથી ને. ડોશીમાં 2 ડોલ પાણી માથે નાખ્યું કે તારી જાતના ભાભલાઈ કે